नेक्स्ट से आपकी पास है ये अवेलेबल है न्यूट्रिशन। नॉर्मली આપણને ખબર છે બુક પર ન્યુટ્રિશન છે એમાં આપણને એક ટર્મ ખબર છે ઓલરેડી કે ન્યુટ્રિશન એટલે કે આપણે શું ગેઇન કરીએ છીએ વોટર ન્યુટ્રિશન, બરાબર। પણ એવું નથી ખાલી આપણા બોડીને ફૂડની જ રિક્વાયરમેન્ટ છે, ફૂડની જોડે જોડે બીજા શેની રિક્વાયરમેન્ટ હોય પ્રોટીન્સ ઓલસો બીજું શેની જરૂર હોય વિટામિન્સ। तो आ बधी ज वस्तुओं આપણે फ्रॉम द आउटसाइड ऑफ द बॉडी થી શું કરીએ છીએ ગેઇન કરીએ છીએ, બરાબર। પણ એક ટર્મ વિચારો કે તમારી પાસે ન્યુટ્રિશન છે તો ન્યુટ્રિશન ફર્ધર કેટલા પાર્ટમાં ડિવાઇડ થાય છે ટુ પાર્ટ્સમાં। પહેલો પાર્ટ કયો હશે ઓટોટ્રોપ્સ, બીજો ઓટોટ્રોપ્સ નો मीनिंग એવો થાય છે જે પોતાનું ફૂડ પોતાની જાતે બનાવે છે, રાઈટ। તો પોતાનું ફૂડ પોતાની જાતે કોણ બનાવશે પ્લાન્ટ્સ। તો આના માટે યાદ રાખવાનું ખાલી પ્લાન્ટ્સ નહીં, કયા પ્લાન્ટ્સ ગ્રીન પ્લાન્ટ્સ આવી જાય, બીજું પણ આવશે ટ્રીઝ ઓલસો some kind of બેક્ટેરિયા। તો સમ કાઇન્ડ ઓફ બેક્ટેરિયા પણ શું કરે છે પોતાનું ફૂડ પોતાની જાતે બનાવે। અત્યાર સુધી આપણને ગ્રીન પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ ની ખબર હતી કે બાય ધ ફોટોસિન્થેસિસ એ પોતાનું ફૂડ પોતાની જાતે બનાવે છે, પણ બેક્ટેરિયાની ખબર નહોતી અને યાદ રાખજો, બરાબર। એ પણ પોતાનું ફૂડ શું કરે છે પોતાની જાતે બનાવે છે। તો ગ્રીન પ્લાન્ટ્સ છે ટ્રીઝ છે ઓલસો સમ કાઇન્ડ ઓફ ધ બેક્ટેરિયા એ પોતાનું ફૂડ કેવું કરે છે પોતાની જાતે બનાવશે। પણ જો ઇથ્રોટ્રોપ્સ હોય તો મેજોરિટી ઇથ્રોટ્રોપ્સ શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે મીન્સ કે આપણે એનિમલ્સ ની વાત કરી તો એનિમલ્સ ની અંદર રીતે ટાઈપ છે આપણને ખબર છે કાર્નિવરસ હોય કાર્નિવરસ હોય તો એમાં જે હર્બીવોરસ છે બધા જ શેની અંદર ડિપેન્ડન્ટ હોય છે ઓટોટ્રોપ્સ ઉપર ડિપેન્ડન્ટ હોય છે। ઓકે ચલો આ ઇથ્રોટ્રોપ્સ છે ને આપણે પછી જોઈએ પહેલા ઓટોટ્રોપ્સ। ઓટોટ્રોપ્સ છે તો ફોટોસિન્થેસિસ કરશે, ફોટોસિન્થેસિસ ફોર્મ કરવી હોય તો ઓટોટ્રોપ્સ ને યાદ રાખજો અહીંથી બધું ફોટોસિન્થેસિસ ફોર્મ કરી છે તો એક એની પાસે શું હોવું જોઈએ સનલાઇટ હોવી જોઈએ। ચલો સનલાઇટ પ્લસ બીજું શું હોવું જોઈએ ક્લોરોફિલ, બીજું કઈ જોઈએ મેઇન વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર। જો આટલી વસ્તુ અવેલેબલ હશે તો જ શું પોસિબલ થઈ શકે ફોટોસિન્થેસિસ, બાકી પોસિબલ થઈ શકે નહીં। તો ફોટોસિન્થેસિસ માં ફોર્મ કરી છે તો એટમોસ્ફિયર માંથી કોને લેવું પડશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ બીજું કોને લેવું પડશે વોટર। એ બંને કોની પ્રેઝન્સ માં રિએક્ટ કરશે एंड क्या रिएक्ट करसे क्लोरोफिल। तो क्लोरोफिल एंड सनलाइट की प्रेजेंस में एसिड क्रिएट करे છે C6H12O6 અને શું કહેવાય એન્ડ બીજું શું રિમૂવ કરે છે H2O। પણ નોર્મલ કે ફોટોસિન્થેસિસ છે તો વોટર ની પ્લેસ ઉપર ડાયરેક્ટલી એનો ગેસ છે એને લખી શકું કે ઓક્સિજન એ રિમૂવ આઉટ કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ ગેઇન કરો તો રિમૂવ કોણ થશે H2O રિમૂવ થશે। ઓકે અમારા રિએક્શન ને બેલેન્સ કરવી છે તો બેલેન્સિંગ માટે સૌથી સિમ્પલમાં સિમ્પલ રિએક્શન જ બરાબર કઈ રીતે ચેક કરો એક કાર્બન કેટલા છે આ સાઈડ કાર્બન કઈ જગ્યાએ છે એક જ જગ્યાએ છે લખો 6 હાઇડ્રોજન ગણો તો કેટલા છે એ કેટલા છે 6 એ કેટલા આવશે 6 હવે ચેક કરો ઓક્સિજન 6 2 જા 12 12 ને 6 કેટલા થયા 18 અહીં કેટલા છે 6 અહીંયા અને 6 થી મલ્ટીપ્લાય કરો તો 6 + 12 બીજા 6 18 થઈ ગયા। તો આની અંદરથી મને ઈઝીલી શું મળી જાય ઓક્સિજન એ મળે છે ઓલસો કાર્બન ડાયોક્સાઇડ યુઝ થઈ જાય છે। સો આ રિએક્શન છે એ રિએક્શન ને કઈ કહેવાય ફોટોસિન્થેસિસ રિએક્શન કહેવાય। ઓકે
અને આ રિએક્શન ક્યાં ફોર્મ થાય છે? ક્લોરોફિલ. ક્લોરોફિલ માટે તમને થોડુંક 9th સ્ટાન્ડર્ડ નું યાદ હોય તો આવો વર્ડ આવતો હતો ક્લોરોપ્લાસ્ટ હશે એ એકદમ ડાર્ક ગ્રીન કલરના ડોટ હોય અને એની અંદર શું થાય? ફોટોસિન્થેસિસ રિએક્શન પોસિબલ થાય, બરાબર. અને આપણને જે પણ લીવ્સ હોય એના કલર ગ્રીન દેખાય છે, તો એ ગ્રીન કલર શેના વયસ દેખાય છે? બીકોઝ ઓફ ધેટ ક્લોરોપ્લાસ્ટ. ઓકે, આવડશે આખી ટર્મ. અહીંયા મને એક ટર્મ કયો કે આપણે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ઓક્સિડેશન રિડક્શન શીખાશે, રાઈટ? ઓક્સિજન નો મીનિંગ શું? આ ઓક્સિડેશન નો મીનિંગ શું થાય? ઓક્સિજન ઇન્ટેક કરાવો તો ગેઇન કરાવો, કાર્બન ડાયોક્સાઇડ સોરી હાઇડ્રોજન શું કરાવો? હવે હું એવું કહું કે ખાલી ઓક્સિજન ગેઇન કરાવો પછી હાઇડ્રોજન છે રિમૂવ આઉટ નથી, ઓક્સિજન ગેઇન થયો તો એમ કહી શકું કે ઓક્સિડેશન છે? યસ. ચલો હું એવું કહું કે ઓક્સિજન રિમૂવ કરાવો, રિડક્શન. એવું નથી કહેતો હાઇડ્રોજન એડ કરો, તો કહું છું ઓક્સિજન રિમૂવ કરો તો રિડક્શન. તો ફોટોસિન્થેસિસ માટે આપણે બંને વર્ડ યાદ રાખવાના કે જેની અંદર ઓક્સિજન જ આવતો. ઓક્સિજન એડ થયો તો ઓક્સિડેશન, ઓક્સિજન રિમૂવ થયો તો રિડક્શન. વિચાર તમે લોકો રેસ્પિરેશન કરો છો, તેનો ઇન્ટેક કરો છો ઓક્સિજન. ઓકે, તો ઓક્સિજન એડ થયો તો કઈ રિએક્શન? ઓક્સિડેશન. તમે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો, એની અંદર ઓક્સિજન આવી ગયો, ઓક્સિજન રિમૂવ થયો તો પાક્કું. તો ચલો ચેક કરો. અહીંયા ફોટોસિન્થેસિસ થાય છે ત્યારે કોણ ઇન્ટેક થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટેક થતો હોય તો ઓક્સિડેશન ઓર રિડક્શન? રિડક્શન. શું થાય? રિડક્શન. જ્યારે ઓક્સિજન ને બહાર કાઢ્યું છે લાસ્ટમાં તો ઓક્સિજન રિમૂવ આઉટ થયો તો ઓક્સિડેશન ઓર રિડક્શન? બે જગ્યાએ રિડક્શન થાય નો થાય? એક જગ્યાએ ઓક્સિડેશન થતું હોય ક્યાં ઓક્સિડેશન થશે? તો પહેલા જ્યારે ઇન્ટેક થયો ત્યારે ઇન ધ ફોર્મ ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન એડ થાય છે. ઓકે, ખાલી એકલો ઓક્સિજન એડ થતો નથી. ઇન ધ ફોર્મ ઓફ ધ ઓક્સિજન કોની જોડે? કાર્બન જોડે છે. તો કાર્બન ડાયોક્સાઇડ એડ થયો that's why કહે છે ઓક્સિડેશન. અહીંથી ઓક્સિજન રિમૂવ થયો that's why કહે છે રિડક્શન. ઓકે, આવડશે? ચેક કરો ચલો ટેક્સ્ટ બુક માંથી. So first 6.2 nutrition. When we walk or ride a bicycle, we are using up the energy. નોર્મલ છે કે તમે ખાલી સુવો છો તો એનર્જી નો યુઝ કરો છો તો તમે જ્યારે ચાલતા હોય કે બાઇસિકલ રાઇડ કરતા હોય ત્યારે એનર્જી યુઝ થશે. Here we are not doing any apparent activity. કઈ જ કરતા નથી, જસ્ટ બેઠા જ છીએ તો પણ આપણી એનર્જી યુઝ થાય છે. Energy is needed to maintain a state of the order in our body. તો આપણા બોડી ની અંદર જે કંઈ પણ સ્ટેટ છે બધાને મેઇન્ટેન કરવા માટે શેનો યુઝ થાય છે? એનર્જી નો યુઝ થાય છે. તમે કઈ એમના નવરા બેઠા હોય તો તમારા હાથ દબી પડે છે? નહીં, આખા રબર જેવા થઈ જાય છે. તેને મેઇન્ટેન કરવાનું કામ કોણ કરે છે? એનર્જી. We also need material from the outside in order to grow, develop and synthesize protein. પ્રોટીન જનરેટ કરવા હોય તો અથવા જેનું સિન્થેસિસ કરવું હોય, સિન્થેસિસ એટલે રિએક્શન. ઓકે, તમારે ગ્રોથ કરવો છે, also તમારે ડેવલપમેન્ટ કરવું છે તો બધી જગ્યાએ શું થાય છે? એનર્જીનો યુઝ થશે. And other substance needed the body. બોડી ની અંદર બીજા સબસ્ટન્સની પણ જરૂર હોય છે. This source of energy and material is the food we eat. આ બધી જગ્યાએ જે આપણે બધી વસ્તુ જોઈએ છે તે બધું ક્યાંથી મળ્યું આપણને? From the food. જો ત્યાં બાજુ જગ્યા દેખાય છે? દેખાય? ત્યાં લખો છો, ત્યાં લખવાનું છે. એમિનો એસિડ, પછી ન્યુક્લિક એસિડ અને પ્રોટીન્સ. એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન.
સમજાઈ ગયું? હવે જો એમિનો એસિડ હશે ને એ એમિનો એસિડ કમ્બાઈન થાય તો એ કમ્બાઈન થઈને શું બનાવશે? ન્યુક્લિક એસિડ બનાવશે અને ન્યુક્લિક એસિડ કમ્બાઈન થશે તો એ શું બનાવશે? પ્રોટીન્સ બનાવશે. ઓકે, તો આખી એક રિએક્શન છે. ધેટ્સ વાય શું કીધું? સિન્થેસિસ ઓફ પ્રોટીન. તો પ્રોટીન બનાવવાની પ્રોસેસ છે, એના માટે પણ આપણે એનર્જીનો યુઝ કરવો પડશે. ઓકે, પછી જો ક્વેશ્ચન આપ્યો છે હાઉ ડુ લિવિંગ થિંગ્સ ગેટ ધેર ફૂડ. તો એ ક્વેશ્ચન તમારે બેઠો બેઠો લખી નાખવાનો. બરાબર, એ ક્વેશ્ચન લખવાનો અને એનો આન્સર જે આપ્યો છે પેરેગ્રાફ એ પેરેગ્રાફ. ઓકે, the general requirement for the energy and material is common in all the organism. વિચારો તો કે લાયન છે એના માટે ન્યુટ્રિશન સેમ હશે જો આપણે લઈએ છીએ. આપણે શાક રોટલી ખાઈ છીએ, લાયન ખાય, but it is fulfilled in the different ways. બધાને ફૂડ જોઈએ પણ બધા પોતાની જરૂરિયાત છે કે રીતના ફૂલફિલ કરે છે એના વેઝ કેવા હશે? અલગ અલગ હશે. Some organisms use simple food material obtained from the inorganic sources in the form of carbon dioxide and water. તો અમુક છે ડાયરેક્ટલી ફોટોસિન્થેસિસ કરશે અને એના વાઇઝ પોતાનું શું કરે છે? ફૂડ બનાવે છે. વિચારો તો ઇનઓર્ગેનિક વોટર. ઇનઓર્ગેનિક કોને કહેવાય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એન્ડ સમટાઇમ્સ નાઇટ્રોજન. આ ચાર થી કોઈ બન્યું હોય તો એને ઓર્ગેનિક કહેવાય. એ ચાર સિવાયનું હોય તો એને શું કહેવાય? ઇનઓર્ગેનિક. ક્વેશ્ચન થાય કે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન છે અને ઓક્સિજન છે, વોટરમાં H2 છે અને ઓક્સિજન છે. તે ઓર્ગેનિક કેમ નથી, કેમ ઇનઓર્ગેનિક થયો? જો એ કમ્બાઇન્ડ ફોર્મમાં હોય. કયા ફોર્મમાં હોય? કમ્બાઇન્ડ. તો જેને ઓર્ગેનિક કહેવાય, બાકી એને શું કહેવાય? ઇનઓર્ગેનિક. These organisms the autotrophs. કોણ હોવું જોઈએ? ઓટોટ્રોફ્સ. કારણ કે ઓટોટ્રોફ્સ છે શું કરી શકે? ફોટોસિન્થેસિસ ફોર્મ કરી શકે છે. These organisms the autotrophs include green plants and some bacteria. કોણ કોણ આવશે એની અંદર? green plants and bacteria. plants હોય તો એની અંદર trees પણ તમારે ઇન્ક્લુડ કરી દેવા. Other organisms utilize complex substances, and these complex substances have to be broken down into the simpler ones before they can be used for the upkeep and the growth of the body. ચલો એક સરળ વસ્તુ કહું. સેકન્ડ ચેપ્ટર તમારે ચાલ્યું હતું ત્યારે મેં એક વર્ડ યુઝ કર્યો હતો, કોમ્પ્લેક્સ સોલ્ટ. બેઝ રિએક્ટ વિથ મેટલ હતું ત્યારે સોડિયમ સિન્કેટ બનાવ્યું ત્યારે મેં એવું કીધું હતું કે જેની અંદર બે પોઝિટિવ હોય એક નેગેટિવ હોય એને શું કહેવાય? કોમ્પ્લેક્સ સોલ્ટ. તો આની અંદર ચેક કરો તો ગ્લુકોઝમાં કાર્બન છે પોઝિટિવ ઓર નેગેટિવ હોઈ શકે, હાઇડ્રોજન પોઝિટિવ, ઓક્સિજન નેગેટિવ. તો વિચારો તો બે પોઝિટિવ એક નેગેટિવ થઈ ગયો. તો બે પોઝિટિવ એક નેગેટિવ થયો તો એને શું કહેવાય? કોમ્પ્લેક્સ સબસ્ટન્સ. તો આપણે આ કોમ્પ્લેક્સ સબસ્ટન્સ છે એનો યુઝ કરીએ છીએ. ઓલસો એનું બ્રેકડાઉન થાય એટલે કે એ સ્મોલર એન્ડ સ્મોલર પીસીસની અંદર કન્વર્ટ થાય તો જ આપણને શું મળે? એનર્જી મળશે. અને એ એનર્જી મેળવી તો જ આપણા બોડીનો ગ્રોથ થઈ શકે, બાકી થઈ શકે નહીં. To achieve this, organism use biocatalyst called enzyme. શેનો યુઝ કરે છે? biocatalyst અને એનું નામ શું આપ્યું? enzyme. ઓકે, હવે હું ફરી ત્યાં બે વસ્તુ લખું ને તમારી બાજુમાં હજી જગ્યા હશે છે ને ત્યાં લખવાની છે. ઓકે,
લખી बताई गयो હવે ચેક કરો તો બંનેના ફર્સ્ટ પોઈન્ટ સેમ છે કે નથી it is used to increase the rate of the reaction નો મીનિંગ તમારી પ્રોડક્ટ વધારે આપશે એવું નથી પણ જે રિએક્શન તમારી 6 કલાકમાં થતી હોય એને 2 થી 3 કલાકમાં કમ્પ્લીટ કરી એટલે કે એની સ્પીડ વધારે રિએક્શન કરવા ઓકે બાકી પ્રોડક્ટ જેટલી બધી એટલી જ બનશે પણ બીજો પોઈન્ટ છે ને અલગ અલગ છે જો without taking part into the reaction એટલે કે catalyst હશે તો reaction માં પાર્ટ લેશે નહીં પણ enzyme હશે તો reaction માં પાર્ટ લેશે જો તમારી પાસે કેમિસ્ટ્રી ની કોઈ રિએક્શન આવે તો કેમિસ્ટ્રી રિએક્શન માં કોનો યુઝ થાય catalyst પણ જો તમારી પાસે બાયોલોજી ની કોઈ પણ રિએક્શન આવી તો બાયોલોજી રિએક્શન બધી જેના પર ડિપેન્ડન્ટ છે enzyme ઓકે એટલે કે બાયોલોજી માં રિએક્શન માટે એને અંદર એડ થવું પડશે તો જ રિએક્ટ કરશે બાકી કરતા નથી અને એને શું કહેવાય એન્ઝાઇમ અને એટલા માટે જ આમાં વર્ડ એવો લખ્યો છે ટેક્સ્ટ બુકમાં બાયો કેટાલિસ્ટ જે કેટાલિસ્ટ જેવું વર્ક કરે છે ઇન ધ બાયોલોજી એને શું કહેવાય એન્ઝાઇમ આવડશે thus heterotrophs survival depends directly or indirectly on the autotrophs आता આપણે directly અથવા તો indirectly શેના ઉપર ડિપેન્ડન્ટ છે autotrophs directly એટલે તમે જો એક ગાજર મૂળા ખાતા હોય તો directly બરાબર પણ જો તમે એનું શાક બનાવીને ખાતા હોય તો indirectly heterotrophic organism include animals and fungi એની અંદર કોણ કોણ આવશે animals and fungi આપણો સમાવેશ કેમાં થઈ ગયો animals એના પછી જો 6.2.1 શું છે autotrophic nutrition then question explain in detail about autotrophic nutrition so our question explain in detail autotrophic nutrition લખાઈ ગયો યાદ રાખો ચલો એમાં Carbon and energy requirements of the autotrophic organisms are fulfilled by the photosynthesis. So, autotrophic છે એની અંદર તમારે એક તો કાર્બન બેઝ કમ્પાઉન્ડ જોઈએ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બીજું શું જોઈએ એનર્જી અને એનર્જી ક્યાં ફોર્મમાં જોઈએ લાઇટ એનર્જી કઈ એનર્જી લાઇટ એનર્જી શેમાંથી મળે છે ફ્રોમ ધ સન ધેટ્સ વાય રિએક્શન કઈ કરે છે ફોટોસિન્થેસિસ તેમાં ફોટો વર્ડ છે ને આગળનો એ ફોટો ઇટ મીન્સ તમારા બધાના ફોટોસ હોય એવા નહીં ફોટોનો મીનિંગ થાય છે લાઇટ શું થાય લાઇટ અને લાઇટ ની શું કરો છો તમે સિન્થેસિસ કરો છો સિન્થેસિસ એટલે રિએક્શન it is the process by which autotrophs take in the substances from the outside and convert them into the stored form of the energy તો જો તો કાર્બન ડાયોક્સાઇડ અને વોટર આપણે લખ્યું હતું હમણાં તો કાર્બન ડાયોક્સાઇડ અને વોટર એ પ્લાન્ટ્સ પાસે પોતાનું હશે એને બહારથી લેવું પડશે તો આઉટસાઇડ ઓફ ધ બોડી અથવા આઉટસાઇડ ઓફ ધ પ્લાન્ટ માંથી એને ઇન્ટેક કર્યું પછી એનું શું કર્યું એને ફોટોસિન્થેસિસ શું બનાવશે ગ્લુકોઝ અને ઓક્સિજન તો ગ્લુકોઝ બનાવ્યું તો ગ્લુકોઝ શું થઈ જશે સ્ટોર થશે ઇન ધ ફોર્મ ઓફ ધ એનર્જી this material is taken in the form of carbon dioxide and water which is converted into the carbohydrates underline carbohydrates
in the presence of the sunlight and chlorophyll. Chlorophyll અને sunlight ની presence માં photosynthesis કરે તો કાર્બન ડાયોક્સાઇડ અને વોટર ભેગા થઈને શું બનાવે છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ્સ નો મીનિંગ થાય છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન નું કમ્પાઉન્ડ. શું થાય કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન નું કમ્પાઉન્ડ. Carbohydrates are utilized for providing energy to the plant. તો કાર્બોહાઈડ્રેટ્સ એટલે ગ્લુકોઝ હતો, એ ગ્લુકોઝ શું કરે છે એને એનર્જી પ્રોવાઈડ કરશે. We will study how this take place in the next section. બસ કઈ રીતે થાય છે આપણે હવે જોવાનું છે. The carbohydrates which are not used immediately are stored in the form of starch. Underline આખી લાઈનમાં. કાર્બોહાઈડ્રેટ્સ છે એનો એનર્જીનો યુઝ બધી જ જગ્યાએ થઈ જતો નથી, અથવા તો બધો યુઝ એક જ જોડે થતો નથી. જેટલો યુઝ કરવાનો છે એટલો યુઝ કરશે, બાકી વધારાની એનર્જી સ્ટોર થાય છે, અને સ્ટોર કયા ફોર્મમાં થાય છે સ્ટાર્ચ. કોની અંદર પ્લાન્ટ્સ ની અંદર. which serves as the internal energy reserve to be used as and when required by the plants. તે સ્ટોર થઈ ગયેલી છે અને પછી ફરીથી એને જ્યારે યુઝ કરવો હશે ત્યારે એનો યુઝ કરી શકશે. Underline. A somewhat similar situation is seen in us. આપણી અંદર પણ આવી સિમિલર સિચ્યુએશન જોવા મળશે. Where some of the energy is derived from the food we eat is stored in our body in the form of glycogens. તો આપણા બોડીની અંદર જે એનર્જી સ્ટોર થાય છે કયા ફોર્મમાં થશે ગ્લાયકોજન્સ, પણ જે પ્લાન્ટ્સ હશે એના માટે સ્ટાર્ચ. વિચાર તમે ફૂડ ખાધું, ફૂડ બધું તમે જેટલું ખાધું છે બધી એનર્જી એમાંથી બધી યુઝ કરી નાખશો, તેમાંથી તો થોડીક જ યુઝ થશે, બાકીની એનર્જી સ્ટોર થશે. અને સ્ટોર કયા ફોર્મમાં થાય ગ્લાયકોજન. કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન નું કમ્પાઉન્ડ. એ આવશે કોર્સ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પછી એક રિએક્શન આવી છે, રિએક્શન ચેક કરો. આવડશે રિએક્શન? ઓકે. એના પછી લેટર્સ લખ્યું છે ને ત્યાં એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન લખો. Which are the factors that affect photosynthesis? Which are the factors that affect photosynthesis? આ છે ને 2 માર્કનો ક્વેશ્ચન છે. કેટલા માર્ક્સનો? 2. અને એમાં જો તમને નીચે 3 પોઈન્ટ લખેલા દેખાયા, એ 3 પોઈન્ટ એના આન્સરમાં આવે. Let us now see what actually happening during the process of the photosynthesis. એમાં શું થાય છે એ જોઈએ. The following event occur during this process. આ નીચેની ઇવેન્ટો છે ને એ ફોર્મ થાય. જો પહેલી absorption of the light energy by the chlorophyll. Light energy એટલે કઈ? સનલાઇટ છે ને એબ્સોર્બ કરવાનું કામ કોણ કરે? ક્લોરોફિલ. સેકન્ડ, conversion of the light energy to the chemical energy. લાઇટ એનર્જી શેમાં કન્વર્ટ થાય? કેમિકલ એનર્જીમાં કન્વર્ટ થાય. એટલા માટે જ આપણને ગ્લુકોઝ મળ્યું, નહીતર મળતું નહીં. And splitting the water molecules into the hydrogen and oxygen. સ્પ્લિટિંગ કરવું એટલે છૂટું પાડવું. બરાબર? તો H2O હતું, દેખાય છે તમને ઉપરની રિએક્શનમાં જો તો H2O, એમાંથી ઓક્સિજન છે એને શું કરે છે? સેપરેટ કરે છે, અને હાઇડ્રોજન ને સેપરેટ કરશે. હાઇડ્રોજન સેપરેટ થાય ગ્લુકોઝ બનાવે છે, અને ઓક્સિજન સેપરેટ થાય એલોન બન રહેશે. And third one, reduction of the carbon dioxide to the carbohydrate. તો કાર્બન ડાયોક્સાઇડ છે એનું શું થાય? રિડક્શન થાય છે, શું બનાવે છે? કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય? પાક્કું? તો વિચારો તો એક ગ્લુકોઝ તમે બનાવી દીધું, તો ગ્લુકોઝ ની જોડે બીજું શું રિમૂવ થયું હતું? ઓક્સિજન. એ ઓક્સિજન રિમૂવ થયું, દેખશો એને કઈ રિએક્શન કીધી? રિડક્શન. 3 પોઈન્ટ આવશે. This step need not to take place one after the other immediately. આપણા બોડીની અંદર એવું હોય કે સ્ટમકમાંથી ડાઇજેશન થયું પછી આગળ ગયું,
ત્યાં તાત્કાલિક એનું ડાયજેશન સ્ટાર્ટ થઈ જશે, પણ પ્લાન્ટ્સની અંદર એવું હોતું નથી. ત્યાં સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન તાત્કાલિક થઈ જવી જરૂરી હોતી નથી. ફોર એક્ઝામ્પલ, desert plants take up the carbon dioxide at night and prepare an intermediate which is act upon by the energy absorbed by the chlorophyll during the day. નોર્મલી આપણા ઘરે એવું જોવા મળે, તમારે જમવાનું બનાવવાનું હોય એમાં કોઈ કઠોળ બનાવવાના છે, તો ચણાનું શાક બનાવવું હોય તો ચણા તમે રાતે પલાળી મૂકી દો છો, બરાબર. સવારમાં એ પલળી જાય એટલે થોડાક સોફ્ટ થઈ જાય તો તમને ઇઝીલી ચાવી શકાય. એ જ કન્ડિશન પણ એપ્લાય કરે છે ડેઝર્ટ પ્લાન્ટ. તો ડેઝર્ટ પ્લાન્ટ શું કરશે, વધારે પ્રોપોર્શનમાં કાર્બન ડાયોક્સાઇડ ને વોટર છે ડ્યુરિંગ ધ ડે ટાઈમ લઈ લેશે, પછી રાત્રે શું કરે છે, એનું ઇન્ટરમીડિયેટ બનાવીને રાખશે, એટલે કે જેવી સનલાઇટ આવશે તરત જ એનું ફૂડ શું થઈ જાય, બની જાય. ઓકે, let us see how each component of the above reaction are necessary for the photosynthesis. ફોટોસિન્થેસિસ માટે કયા કયા ફેક્ટર્સ છે અફેક્ટેડ છે, ઓલસો કઈ કઈ વસ્તુનો યુઝ થાય છે તમને ડિટેલમાં દેખાડે છે. ઇફ યુ કેરફુલી ઓબ્ઝર્વ a cross section of a leaf under the microscope, જો તો ફિગરમાં ઉપર ગ્રીન કલરની ફિગર દેખાઈ, એમાં જો વચ્ચે રાઉન્ડ રાઉન્ડ ડ્રો કર્યા છે નીચેના બોટમ પોર્શનમાં. You will notice that some cell contain green dot. એ કયા ડોટ દેખાડે છે, ગ્રીન ડોટ. These green dots are cell organelles called chloroplast and which contain chlorophyll. તે શું છે, સેલ ઓર્ગેનલ છે. એ સેલ ઓર્ગેનલ ની અંદર કોણ આવેલું છે, ક્લોરોપ્લાસ્ટ, અને એની અંદર કોણ રહેલું છે, ક્લોરોફિલ. Let us do an activity which demonstrate that chlorophyll is essential for the photosynthesis. ક્લોરોફિલ આપણા માટે કેવું છે, એસેન્શિયલ છે એવું દેખાડવાનું છે. ઓકે.